દીપકભાઈ, માન અને અહંકારમાં શું ડિફરન્સ છે? અહંકાર તો નાનકડો છે બિચારો, માન તો મોટો થયો. હાફ ટિકિટ વાળો છે, એટલે ફૂલ ટિકિટમાં આવી ગયો બાબલો કહેવાય ને. અહમ બિગિનિંગ અહમથી થાય છે. હું લલવો કહે છે, લલ્લુભાઈ હોય ને આપણે કે કોણ ચાલ્યા તું સાહેબ, લલવો લલવો, એટલે બિચારાનો અહમ છે એવડો, એટલે અહંકાર કહેવાય. એમ લલવો તો કોણ, હું લલ્લુ ભાઈ, ભાઈ નામનું પૂછડું લગાડે ને એટલે સમજો માની છે, માની માની કહેવાય. એટલે બધા સમજી જાય કે હું તો દર વખતે કહું છું, હા દીપકભાઈને જરાક સારું લાગ્યું, દીપકભાઈને આમ, એટલે માની થયો. અરે અભિમાની એટલે શું, હું લલ્લુભાઈ વકીલ, ત્રીજું પૂછડું લગાડ્યું એટલે બાકી એ અભિમાની થયો. એટલે માન તો જરાક મોટું થયું, હેવી થવા માંડ્યું. અહંકાર તો નાનકડો, અહંકારને ફેરવવો હોય તો જલ્દી ફરે, પણ માનીને તો ફેરવવું એટલે કેટલું અપમાન આવે ત્યારે ફરે ભાઈ. દીપકભાઈ, પણ અહંકાર ક્યારે ઊભો થાય ને માન ક્યારે ઊભો થાય? અહંકાર એટલે નાનું સ્વરૂપ છે, પછી અહંકાર એટલે હું કરું છે અહંકાર કહેવાય, પછી એની ટ્રેક જુદી પડે છે આખી. અહમ, માન અને અહંકાર બે નજીકના છે, પણ આ હું પણ આની વિશેષતા છે અને આ કરતા પણ આની વિશેષતામાં જાય છે. એ અહંકાર સ્વરૂપે પછી ગર્વરસ લે, એ બધો સ્ટેશન આવે એને. પણ ઘણી વાર કેવું થાય કે પેરેન્ટ્સ આપણને કંઈ કહેતા હોય ત્યારે આપણે ના પાડતા હોય છે, તો ત્યાં માન ન હોય કે મમ્મી પપ્પા સામે આપણું માન કે એવું કંઈ ન હોય, પણ જો એ જ વસ્તુ આપણને બીજા કોઈ એટલે કે બહારની વ્યક્તિ કહે ત્યારે મને આમ કેમ કહી દીધું, હું નહીં કરું, એમ એવું થઈ જાય કે અમારું અપમાન શા માટે થયું, આ મને ના પાડે છે આમ કરવાનું કે કંઈ પણ એવી રીતે. તો એ બંને મીન્સ ક્યારે ક્યાં કયું ઊભું થાય છે એ ડિફરન્શિએટ નથી થતું. એ બધું એ માન ઊભો, જે અહંકાર ઊભો થાય છે સમજવું, બુદ્ધિ દખલો છે બધું એ સમજવું. બીજાને અહીં શું છે કે ઘણા લોકો કહે ને કે નબળા ઉપર કકડાટ કરે ને જબરા જોડે મીઠા રહે, એટલે આ બધો આપણો જ માલ છે. અત્યારે મમ્મી ને પપ્પા હોય પણ અમુક બાબતમાં આપણે કકડાટ કરતા હોઈએ છીએ, અમુક બાબતમાં ચલાવી લઈએ છીએ. એટલે તો જુદા જુદા ફેઝિસ હોય છે બધા, સમજાય ને. એ મોંથી ચલાવી લઈએ, કોઈક જગ્યાએ પછી અપમાનથી બધું થાય. દીપકભાઈ, કંઈક લોભ વિશે મને કહો ને. આમ કાલે હું આવીને ભાવનગરથી, તો કાલે ઘરે પછી આમ બધું સાફ સૂફ કરીને નળ અને બધું તૂટી ગયું, તો બહુ બધું આમ થઈ ગયું આમ. એટલે હારું થાય તો દીપકભાઈ થવા દેવાનું, આપણે જુદું જોવાનું તો આ લોભ બિચારો દુઃખી થઈ ગયો છે. આમ મને તો એમ લાગે ચીકણું જ બધું મારામાં લાગે છે, માન ને લોભ બધા હોય જ, બધાને હોય. તેથી તો કળિયુગમાં આવ્યા છે. હવે આપણે જુદા છીએ, મારામાં એટલે મારામાં છે, આઈમાં નથી, એવું સમજવાનું. પછી કેમ બધું ખ્યાલ આવે છે? વાંધો નહીં, પછી ખ્યાલ આવે તો જ એ આપણી જાગૃતિ કહેવાય ને. એ તો પછી ખ્યાલ ના આવે, જગતના લોકોને તો ક્યાં પછી ખ્યાલ આવે છે. એટલે આપણે શું છે ભાઈ, પછી ખ્યાલ આવે એટલે જે મેં ચાલો પડી ગયો બધું ઢોળાઈ ગયું, પછી ખ્યાલ આવે એટલે આપણે ધીમેથી ધોઈને ચોખ્ખું કરી નાખવાનું, ભૂસી નાખવાનું. આખી રડવાની જરૂર નથી. એ રડવો એક જાતનો અહંકાર જ છે, ખબર? આ બુદ્ધિના આવરણમાં રહીને જ ચોખ્ખું કરવા જઈએ છે, નથી ચોખ્ખું થતું. રડવાની શી જરૂર છે? સૌથી વધારે ખરાબ મારામાં જ લાગે તો સારી વાત છે, ખબર પડી જાય તો ચોખ્ખું કરો. 5 આજ્ઞામાં નથી રહેવાતું એવું થાય છે. નથી રહેવાતું ખબર પડી ને. હવે તો કામ શું છે બીજું? આપણે હું કહીશ હું મંદિર નતો જઈ શકે તો જાઓ, હવે કોઈ ભાડા ખુલ્લા છે આપણે, કોણે અટકાયા તમને? તો કે કોઈ ના પાડતો નથી તો જાઓ ને, વાંધો શું છે? એટલે નથી રહેવાતું એ બની ગયું, હવે રહેવાનું આપણે નિશ્ચય રાખો. અને નથી રહેવાનું તો સાથી નથી રહેવાનું જુઓ અને પાછા રહેવાની શરૂઆત. બધું જ્યારે કહો છો ને સત્સંગમાં ત્યારે બધું સમજાય, આમ એમ જ થવું જોઈએ, આમ જ હોવું જોઈએ. જ્યારે રિયલમાં આવે છે ત્યારે બહુ પેલું થાય છે. આપણે સમજી જ લેવાનું, એટલું બધું સમજો કે પછી સમજનું પરિણામ આવીને ઊભું રહેશે. કોઈ દાડો ચા બનાવો છો? ચા બનાવતા આવડે તમને? આવડે. હા, તો એક સમજી લીધી ને, પેલા આ નાખવાનું, પછી આ નાખવાનું, પછી આ નાખવાનું, એમ મસાલાનો ડબ્બો કાઢો જ નહીં ને, હળદર મીઠું હોય જ નહીં ને. કેવું તમે સમજો છો? આમાં આ જ નખાય, આમાં આ ના નખાય. બરાબર.
છે. તો સમજ્યા છો માટે જ તમને આવડ્યું, એટલે અને અહીં પૂરેપૂરું સમજ્યા નથી એમ આપણે. થાય છે કે બીજા જે જ્ઞાન લીધું હોય એને તો બહુ આવે ને ઘણો ફેર પડે, એ તો બરોબર છે. એટલે આપણે હજુ જેટલું નથી રહેવાતું એ સમજી લો કે કેમ નથી રહેવાતું, કોણે દખલ કરી, શું ચૂક્યા, એ પાછું જેટલું સમજાશે એટલું એટલા પગથિયા ચડાશે. આ લોભમાં સૂક્ષ્મમાં શું હોય દીપકભાઈ, શું થાય એમાં? એટલે મારું પણ હોય તો જ થાય ને બધું. એ મારાપણું પણ હોય ને, બગડી જાય ને એટલે સહન ના થાય. એ જ્યારે થયું ને નુકસાન 6:30 થાય. સાંજે ત્યારે આમ પેલું થયું કે હા. હા પતી હવે શું થયું? કે નળનું આખી લાઈન તોડવાની હતી ને એ બધું બહુ થયું કાલે, એમ તો બહુ એમ ના ના, અહીંયા પણ આ બધું થયું એમ. આ તો બહારની નળની શું બધા બધી પાઇપલાઈનો ફાટવાની અંદરની, એટલે આ બધું બહુ હવે કિંમત મૂકવા જેવું નહીં. બધી આ નસો તો ફાટે ને ત્યારે માણસને ખલાસ કરી નાખે. સાચી વાત છે. આ તો ઘરમાં એક નળની લાઈન બદલવામાં શું દુઃખી થવાનું? હવે તો આખી બાયપાસમાં નળી બદલી નાખે લોકો. હા. એટલે આ બધી કિંમત મૂકવા જેવું નહીં. આમાં આપણે છે ને કોઈ દાડો વિચાર્યું જ નથી કે આમાં તરત જ જરાક જે વસ્તુથી આપણને ભોગવટો આવે ને એને ડિવેલ્યુ કરીને ઝીરો કરી નાખવાનો. હાથમાં આવડો અનંત અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, કરોડો અવતારે જે ભેગું ના થાય એ મળ્યું આપણને, તો આ સંસારની વસ્તુ હમણાં ટપ થઈ જઈશું ને બધું પડી રહેશે આમને, જોડે કશું નહીં આવે. ત્યાં ધ્યેય રાખવાનું, કહો આ બધું પડી રહેવાનું ને આપણે કાયમના, કાયમની વસ્તુને હાચવો. કકડાટ કરે એટલે કાયમની વસ્તુ પર ધૂળ નાખીએ આપણે, તો પછી આ વસ્તુની કિંમત કેટલી બધી મૂકીએ આપણે. ધીમે ધીમે ડિવેલ્યુ કરી નાખવાની. હા, ઉપાય કરો કે ભાઈ ફરી ફરી બગડે નહીં, સાચવો. કેવું ડ્રામેટિક હોય. અને પછી બગડ્યું એટલે તરત વ્યવસ્થિતનું જ્ઞાનમાં રહેવાનું. કોણે કર્યું? તો બધી વસ્તુનો સ્વભાવ બગડ્યા કરવાનું છે જ. તમે દૂધીનું શાક બનાવો એટલે 3 દાડા પછી શું થાય? સુગંધ વધતી જાય કે બગડતી જાય? એવું બધું બગડ્યા જ કરે, નિરંતર બગડ્યા કરે. હાથમાં એકલો ચડે એવો નથી. તો આપણે સમજી જ લેવાનું હોય. આપણને શું એક જ અવસ્થા ગમે છે કે આટલું જ રહેવું છે, બગડવું જ ના જોઈએ, બેંકનું બેલેન્સ ઘટવું જ ના જોઈએ. ઘટી જશે ને અને કદાચ નહીં ઘટે ને તો આપણે જતા રહીશું. તો પછી આપણે શું કામ મૂર્ખ બનીએ? એમ કઈ પ્રોબ્લેમ ન આવવો જોઈએ, મને એમ બહુ થાય એમ. એવું હા, પ્રોબ્લેમ ના આવે તો પછી આ જગત તો મોક્ષ કહેવાય. ખબર છે? જગત તો વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. પ્રોબ્લેમનું સંઘર્ષસ્થાન છે. એમાં જો ના આવવો જોઈએ કહીએ ને તો ગુનો કહેવાય આપણો. તમે આવો, અમે છેટા રહી જોઈશું. અને સંજોગો પ્રોબ્લેમ ઊભા કરે છે, સંજોગો પ્રોબ્લેમ પૂરા કરે છે. આપણે શું કકડાટ કરવાની જરૂર? અને કકડાટ છે ને એ ભરેલો માલ નીકળવા માટે પ્રોબ્લેમ ઊભા થાય છે, અને પછી ભરેલો માલ ખાલી થઈને પ્રોબ્લેમ જતો રહેશે. તો આપણે સારું, પ્રોબ્લેમ જો ના હોત ને તો આપણા ભરેલા માલ અકબંધ રહે તો આપણો મોક્ષ ના થાય. એટલે આ પ્રોબ્લેમ થવો જોઈએ, આપણો માલ ઉઠવો જોઈએ, ઉઠેલા માલને ખાલી કરવાનો, એટલે આપણે મુક્ત થતા જઈએ છીએ. એટલે પ્રોબ્લેમ એ તો એ કહેવાય આપણું આત્મા માટે ઉપકારી છે. આપણને અનુભવ જ્ઞાન આપે છે કે આપણું હવે આમાંથી બહાર નીકળવો ન હોય. આપણું સ્વરૂપ જુદું છે આમાં. એટલે આ તો પ્રોબ્લેમ ના હોવો જોઈએ એવું નહીં. આવવા દો અને નિકાલ કરો અને તમે આત્મામાં જાઓ. દાદાનો સરસ વાત છે. આ માકડની નહીં દવા છાંટે છે ને, પછી થોડા વખત પછી માકડ એવા ઉત્પન્ન થાય, દવા પ્રૂફ થઈ ગયા હોય. એટલે આ શક્તિ છે બધી. જેટલા પ્રોબ્લેમ આવે ને એટલા પોતે એવી શક્તિમાંથી પ્રગટ થાય, પ્રોબ્લેમ પ્રૂફ થતો જાય. એમ કરતા કરતા વળીના બધા પ્રોબ્લેમથી પ્રૂફ થઈ ગયો એટલે નાની થઈને ઊભો રહે છે. એટલે આપણે તો આ અવસર કહેવાય, ભાઈ આત્મા તરફ જવાનો અવસર છે. આ જગતના લોકો પ્રોબ્લેમથી કંટાળે તો જ્ઞાનીઓ પ્રોબ્લેમથી ખુશ થાય કે સારું થયું, આવા દો, આપણે હિસાબ પૂરો કરીને આત્મામાં જાઓ. દ્રષ્ટિ જ બદલવાની છે. પ્રોબ્લેમ તો નહીં તોય પ્રોબ્લેમ હોય છે. આ તો મોંથી મીઠા લાગતા હોય છે. દીપકભાઈ, આપણે મોહ અને મમતા એના ડેફિનેશનમાં શું આવે? મમતામાં ખાલી વસ્તુ પ્રત્યેની જ આવે કે પછી કંઈ બીજું આગળ આવે? વસ્તુના માલિક પ્રત્યે મમતા હોય આપણને. બાબાના પપ્પા પ્રત્યે મમતા ના હોય? એ તો પણ વસ્તુ પ્રત્યેની એ મમતા વ્યક્તિઓની મમતા હોય, પૂરેપૂરી હોય. અને વસ્તુની મમતા તો વન સાઇડેડ કહેવાય. વ્યક્તિની મમતા તો તું વે. એ તો મોહમાં ના જાય તો? એ મોહ તો મોટો, બધાની માં મોહ કહેવાય, એના બધા છોકરા કહેવાય. એટલે આમાં શું સામાયિક કરી હતી ને ત્યારે એમાં દેખાણું હતું કે આ વસ્તુ પ્રત્યેની મમતા દેખાતા હારું શું આટલું પેલું કરે છે એમ.
તે એની ડેફિનેશન ના સમજાય. હજી એમાં પકડ પકડાયેલી છે કે ત્યાંથી બધી વસ્તુઓ લઈને આવી હતી, ડબ્બીઓ બધી ફ્રીજમાં મૂકી હતી. હવે અહીં આવું તો ત્યાંથી લાવીને એમ થાય શું કરું, લઉં ના લઉં, લઉં ના લઉં. પછી એમ કે ના મારી જ છે ને, મારે લઈ જ લેવાની છે ને, એમાં શું પૂછવાનું. આવું બધું દેખાણું તો કીધું આ શું કંઈ વસ્તુ પ્રત્યેની હોય કે એની પછી અંદરમાં તો કંઈક બીજું લાગ્યું. હા, વસ્તુ પ્રત્યે તો હોય જ, તો વ્યક્તિઓ પણ પ્રત્યેની પોતાની લાગી, વ્યક્તિ કરતાં તો પોતાનું રેખાનું પકડવાળું લાગ્યું એમાં તો એવું. એ તો બાબાને પહેણાવો ને પછી વહુનો થાય ને તો પછી મમતા બધી કકડાટ કરી મૂકે. મમતા છંછેડાય બરોબર નહીં કે મારો બાબો મારો કેમ નહીં. એટલે આ તો બધું આપણે કહે ને એક શબ્દથી પકડાય એવું નથી. એક જ દોરો હોય ને તો આપણે તોડી નાખીએ. આ તો બધા કોમ્પ્લિકેશન છે બધા. મમતા, મોહ, માન, પોઝિટિવનેસ, બધું વ્યવહાર બધી જાતના. પોઝિટિવનેસ તો અત્યારે અહીંયા આયા ને ત્યારે ખબર પડી છે. ગાયન ત્યારે કીધું આ હજી જાય છે ને તો અંદર ખેંચાણ થાય છે. એટલે આ તો બધું બહુ મોટા કોમ્પ્લિકેશન છે. પહેલા તેમ હતું કે બહુ નથી, હવે જાય તો ભલે જાય, આપણે ક્યાં પેલું. પણ અહીંયા આયા ને એટલે હવે રહેવાનું જોડે થઈને ત્યારે એમ છે કે રેખા આ શું કરી રહી છું, હવે આમાંથી નીકળતું. પછીની સ્ટ્રેસ છે જ. એટલે બધું ધીમે ધીમે ઓગળશે. શું હવે મૂળ મોહ તૂટ્યો, રેખા મૂળ મોહ તૂટ્યો. હવે ધીમે ધીમે કચરો બધો જેટલું જે વખતે જે ઊભો થાય ને એમાં જે મમતા લાગે તો મમતાની ચોખ્ખું કરવું, માન લાગે તો માનને ચોખ્ખું કરવું, મોહ લાગે તો મોહને ચોખ્ખો કરવો. એમ સાથે સાથે ધીમે ધીમે ઓગળ્યા કરે બધું. બાકી કે એકલી મમતા જ છે મને હવે મોહ રહ્યો નથી એવું કશું બોલવું નહીં. શું બધા હોય આપણે ઓળખતા નથી બધાને. અને બીજું શું કે હવે ફાઇલ છે ને પગાર પપ્પાને આપી દે એટલે અહીંયા વસ્તુની જરૂરિયાત છે ને ત્યારે કાલે જરા કે ઊભું થઈ તો એમાં કેવી રીતના સેટિંગ કરવું. વસ્તુ લેવા માટે અહીં જરૂરિયાત પૂરતી જ આપણે લેવી હોય, પછી ફાઇલ ઘર તમે માંડો કેવી રીતે ચલાવવાનું મારે શીખવાડવા એમ નહીં. એટલે ફાઇલ 3 ને કેવું પડ્યું કે તું દાદા પાસે પૈસા માંગ. વાહ મુશ્કેલી. મેં માંડ્યો તો અનુભવી કેવા થર. આ તો અનુભવ નહીં ને એવો બધો. એટલે કાલ ફાઇલ 3 ને કેવું પડી દાદા પાસે પૈસા માંગ કે આ રીતના જરૂર છે. એટલે કપટ પાછું કહું એમને કે તું કહેતો નહીં તો મમ્મીએ કીધું છે. એટલે કીધું આ કપટ તો કરવું જ પડે પાછું. એટલે શું અને ફાઇલ 2 નંબરની ફાઇલ માગે ને ત્યારે શું કે આટલા જ જોઈએ છે, જોઈતા હોય વધારે. અને પછી કંઈ ના કે હું ના કહી શકું. મેં કેમ તમે આટલા વર્ષથી કંઈ કમાઈ જ નથી કરી, આપણે જરૂરિયાત જોઈએ, થોડી કંઈ બહારનું જ જોઈએ છે. આપણે ક્યાંય ખોટા ખર્ચા તો આપણા છે નહીં તો શું. એટલે આવું બધું કાલ તો આખું આમ ઊભું થઈ પછી અત્યારે લોક ઉપર આવીને કે દેખા તો હાથે કરીને તોડાવે તારો લોક તોડ ને એ તો ફેર છેલ્લો જઈને બધા પહેલો જવાનો તારો આવું દેખાય. જાગૃતિ કેટલી સરસ છે. પણ જાગૃતિ અંદર આ તો આવી ગયું બધું. હજી દેખાડ્યું છે, હજી ફરી ઊભું ના થાય. એમને પૂછીએ તો નવી જાતનું કહે છે. શું કહે છે? હા પૂછાવો ને, અમારા જોડે કંઈ બોલતા જ નથી. એમાં દીપકભાઈ એવું થાય ને કે મને એમ કહું ને કે ફાધરને કે તમે આટલા જોઈએ એટલે એમને એકદમ આંચકો લાગે. એટલે એમને એમ કે આપણે જરૂરિયાત પૂરતા એમની પાસે માગીએ, ફરી આપણા ખાતામાં તો પડ્યા જ છે. એટલે કમાવશો તમે? હા. અને પપ્પાને બધું આપી દેવાનું. એટલે એમણે શું કીધું કે ભાઈ તારે દર મહિને અમુક મને પૈસા આપવા. એટલે કે હમણાં તો શું છે કે સાથે જ રહેતા હતા અમદાવાદ. એટલે કે તારે અમુક વસ્તુ હું મારે પગારમાંથી કાઢું, અમુક તારે કાઢવાની. મેં કહું બરાબર. પછી આ લોકો માગ કરતા હોય ત્યારે હું શું કહું કે આપણે એમની પાસે જોઈએ એટલે તો લઈએ જ છે, પણ પછી મારી પાસે તો પગારમાં પડ્યા જ છે ખાતામાંથી, એમાંથી હું કાઢી લઉં. પણ એમને શું છે કે મોટી રકમ એકદમ કહીએ ને તો એકદમ અમને આંચકો લાગી જાય. એટલે આપણે એમ કે ભાઈ એમને દુઃખ ના થાય એ રીતે. એટલે ધીમે ધીમે બધું ઉકેલ લાવો. કારણ શું છે કે અમુક નક્કી કર્યું હોય ને એટલે પછી એટલાથી બેવું ઘર ચાલે બધું. ઘરની જરૂરિયાત પછી એ પૈસામાંથી ઉપાડવાની, એ ફંડમાંથી જ કાઢવા એવું ને. તમારું પાછું અમુક તમે 10,000 તો 2,500 આપ્યા હોય, બાકીના 7,500 તમારી પાસે હોય. મારી પાસે હોય ને, સલામત હોય. એમ જોઈન્ટ એકાઉન્ટ પાછું. પણ એમાંથી પછી આપણને જ દેતા. આપણે કહીએ કે મારે આટલા જોઈએ તો આપો ને તો તમને ના આપવા દે. હા, એ એમની બેંકમાં પડી રહે. હા, અત્યારે જે જરૂરિયાત છે હમણાં હવે અહીં રહેવાય એટલે આપણે ફરજિયાત જે જરૂરિયાત વસ્તુ છે જરૂર છે એનું લઈએ.
મેં કહ્યું હવે પપ્પાને કહી દો કે બસ આટલા અત્યારે આવ્યા છે ને એટલા પૂરતા અમારે 2 લાખની જરૂર છે, પછી નહીં જરૂર પડે, અમે કોઈ વાર માગશું જ નહીં. પણ દીપકભાઈ જેટલી જરૂરિયાત છે ને એમાં કોઈ દિવસ મેં ના પાડી. પપ્પા મમ્મી સાથે જ રહે છે બધા? એ અમદાવાદ રહે છે બે. એ અમદાવાદ, તમે બીજે રહો છો? અહીંયા 18 લાખમાં આવી ગયા હવે તો હજુ પૈસા બે અડધા મોકલવાના પપ્પાને? ના એટલે હજુ તો આ ગયા મહિનાથી જ અમે રહ્યા, કારણ કે અત્યારથી તો કામ ચાલતું હતું એટલે અપ એન્ડ ડાઉન ચાલતું હતું. આ તો બધું કેવું છે, આ વ્યવહાર એવો છે ને કે આ તો ગોઠવણી એવી કરી શકાય બધી ધીમે ધીમે કે ભાઈ અમુક હિસ્સામાં એમની જરૂરિયાતનું જ હોય એમના પૂરતું, બાકીનું બધું આપણે સ્વતંત્ર હોઈએ. આ શું બધી પરવસતા, એમને કેટલો કકડાટ, આપણને કેટલી પરવસતા. એટલે હા એમની જરૂરિયાતનું આપીને પછી કે ને આટલું તમને જરૂરિયાતનું મળી રહેશે, તમને કોઈ દર ખાધે પીધે તકલીફ નહીં પડવા દઈએ. આ બધી પહેલેથી ગોઠવણી હોય, આપણે બહુ મોડી ગોઠવણી કરવા જઈએ છીએ ને બહુ મુશ્કેલી પડે છે. મા બાપ એ બધા આપણો જ બાબો કરીને બધું ભેગું રાખે. છોકરાએ કે આપણા જ મા બાપ છે ને, જે ઢીલો હોય ને એ પછી છેવટે કચડાયા કરે. જબરો હોય ને એને ખબર નથી હું કચડું છું, પણ એ જબરાથી પેલો કચડાયા જ કરે. અને આ વ્યવહાર એવો છે ને કે ત્યારે શરૂઆતમાં બધું મોહથી બધું એક લાગતા હોય એટલે આપણું જ છે ને, બધું આપણું જ છે ને. પછી ધીમે ધીમે પેલું આપણે વાઈફ આવી, છોકરા આવ્યા, જરૂરિયાત વધી. તો જેમ જેમ આપણી જરૂરિયાત વધે ને પછી પેલામાંથી પરવસતા લાગતી જાય અને પછી મોડું થઈ ગયું હોય એટલે પછી હવે કેવી રીતે રસ્તા કાઢવા ને પછી મુશ્કેલી પડે. પણ ધીમે ધીમે રસ્તા એવા કરવા જોઈએ બહુ બધું સ્વતંત્ર ચાલ્યા કરે. તમને જે દાડે જરૂર પડે તો આટલું મળશે તમને, એમ કે રસ્તા એ ગોઠવણી જુદી જાતની છે. પણ એમાં દુઃખ ના થાય તે પથ્થર નીચે હાથ આવી ગયો ને ધીમે ધીમે હથવીને કાઢી લેવા જેવું. એકદમ ઘા ના પડે પણ ટુકડે 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 પછી સેટ થઈ જાય. 6-12 મહિના પછી સેટ થઈ જાય. એકાદ વખત તો આંચકો આવે પણ પછી કાયમનો સોલ્વ થઈ જાય. પણ એ બધી કળા હોય છે બધી. મારે બધું બનતું ને એવું ચેક આવે એટલે આપી દઉં નાખો એ મરેલી દડી નાખી આવે એવું. પછી મારે જાત્રામાં જો 1500 જોતા ને તો કે શું કામ જવાની જરૂર છે? એટલે જરૂર છે એટલે એવો આંચકો આવે પછી મળે તો ખરા પણ પછી એમ લાગે કે એમને દુઃખ થયું છે. કેમ તો કે એમને તું કમાયા કર ને, શું કામ સત્સંગ તો પછી આખી જિંદગી કરવાનો જ છે ને. મને લાગે કે હવે આ સત્સંગ પહેલાં કરવાનું, જિંદગી કમાય તો આયા જ કરે છે ને, જે ફ્રી ટાઈમ હશે ત્યારે કમાયા જ કરશું. એટલે આ કોન્ફ્લિક્ટ શરૂ થાય. પછી જ્યારે ખબર પડી એની કરતાં ભાઈ આપણે જુદું કરી નાખો, મારું બધું એકાઉન્ટ હું સંભાળી લઈશ, તમારું જરૂરિયાતો તમને મળી રહેશે. પહેલે દાડે આંચકો આવ્યો પછી ધીમે કે ના સારું થયું બરાબર છે, પછી તો સાત થઈ ગયું બધું. પણ આ બધું આવું હોય છે આપણે આગળથી વિચારતા જ નથી હોતા કે ભાઈ આગળ ભવિષ્યમાં શું થશે, ભવિષ્યમાં શું થશે. ઘણી વખત સારું હોય છે પણ ઘણી વખત આવું જો અહંકારની ખેંચાખેંચી આવી ને તો પછી બહુ દુઃખી થવાનો વખત આવે. છતે પૈસે દુઃખી, એ લોકોએ દુઃખી ને આપણે દુઃખી. અને બધી કોમ્પ્લિકેશન એમાં હોય છે. એટલે એકાંત નથી પણ રસ્તા કરવા જોઈએ સમજીને બધા કે એમને દુઃખ ના રહે. કારણ એમની વૃત્તિ પછી આમાં જ રહે વડીલોની. પૈસા કેટલા વપરાયા કે એટલે આત્માનું કરો ને, મોક્ષનો વખત આવે, દેહ છૂટવાનો વખત આવશે તો આપણે શું કરશું? માટે જીવન હવે આત્મા માટે કાઢો. પણ જ્યારથી અમારે તો એવું થયેલું બાપાને બધું મેં એકાઉન્ટ લઈ લીધો ને પછી આત્મામાં વળી ગયા આખાએ. ના હવે મારે બરોબર છે, હું શુદ્ધાત્મા. તો પેલા આમાં ગણતરી રાત્રે ઉઠીને ગણી કાઢે કે ગયા ક્યાં, પાછું હિસાબ થાય બરોબર એટલે ખુશ થાય બરોબર છે. હવે મને એમાં વૃત્તિ રહ્યા કરે. એટલે આ બધું પહેલેથી ગોઠવણી અથવા જ્યારે પણ સમજીને પણ એવી ગોઠવણી કરવી જોઈએ કે એમનું ચિત્ત આત્મામાં તરફ જાય અને આપણે આ પરવસતામાંથી મુક્ત થઈએ. બધી આખો દિવસ આવું જ કરે, પૈસાની જ ગણતરી કર કરીને પછી મને કે આ તો મારી કમાણી નથી ને તને આપું છું તો તમે અમને રાખો, બાકી રાખો નહીં. આવું કે ના હોય ને ફાઇલ ત્યારે આવું બધું બોલે પણ કીધું કંઈ નહીં, હું પણ સામે કહું નહીં કહું અને આવું બોલ્યા કરે એટલે પછી આ વખત રેખાને એમ થયું કે સારું હવે ઉકેલ લાવવાનો શું, કકડાટ કર્યા વગર આપણે આપણી જરૂરિયાત ઓછામાં પૂરું કરો, મોહ તોડો ને બધા. આપણને વધારે આપે શું કરો? થોડું જ ભગવાનમાં નાખી આવવાના છે.
બાબા માટે આ જરૂર છે, ઘર માટે આ જરૂર છે, વર માટે આ જરૂર છે. મારે તો કાંઈ લેવું નહોતું પણ છેવટે લેવાઈ ગયું મારાથી. એટલે કે આપણી માયા ઓછી નથી કઈ, આપણે કઈ ઓછી માયા છીએ? સમજણથી કામ લેવાનું છે બધું, કકડાટ કરી નહીં સમજણ પડે તો પછી સમજણ પડશે ત્યારે કામ થશે, પણ કશાય કરવાની જરૂર નથી વચ્ચે, દાડા ખેંચી પાડવા પડે. દીપકભાઈ માન બહુ છે, પછી ધીરે ધીરે દેખાયું ભોગવટ આવે ને એટલે દેખાયું કે જે બહુ આમ માન આપે ને એના પ્રત્યે રાગ થાય અને ના આપે ને તો દ્વેષ થાય. એટલે પહેલાં તો ખબર જ ના પડી કે આ ભોગવટો શેનો આવે છે. 2-3 વખત આવું થયું, પછી અંદર એટલું ચચડે ને અહંકાર ને બહુ જ ચચડે. પછી ત્યારે અને પાછું ઘણી વખત એવું થાય કે જેણે અપમાન કર્યું ને પછી એની સામે પણ રિએક્ટ થઈ જાય, વર્તનથી થઈ જાય. એટલે રાગ દ્વેષમાંથી નીકળાય એટલે આ તો બહુ જ આગળ જતું રહ્યું. તો એમાં કેવી રીતે નિકાલ કરે? હા જ, માન આપનાર ઉપર આપણને જાગૃત રહેવાનું છે, એની પર દ્વેષ ના, એની પર રાગ ના થવો જોઈએ, અને અપમાન કરનાર ઉપર દ્વેષ ના થવો જોઈએ. અપમાન કરનાર ઉપકારી લાગવો છે, મારો માનનો કચરો કાઢી આપે છે. માન એટલે જોખમ લાગવું છે, 440 વોટ ચેતીને ચાલો પાડી દેશે આપણને. સંભાવ રહેવો જોઈએ ને નથી રહેવો. ના, પણ આવી રીતે રાગ ગોઠવીશું ને પછી સંભાવ આવશે, સમજીશું પછી સંભાવ આવશે. આપણને હિતકારી શું ને જોખમ શું એ તો ખબર પડે. એ જો ના ખબર પડે તો પછી સંભાવ સી રીતે રહી શકે? આમ દરરોજ સત્સંગમાં સાંભળતા હોય કે આ રીતનું થાય છે, પણ અંદર પ્રેક્ટિકલમાં ખબર નથી પડતી કે આ ક્યાં થાય છે, ક્યાં નડે છે. પછી સામાયિક કર્યું ને એટલે અંદર દેખાયું કે આ તો આ કચરો છે અંદર, એટલે આવું થાય છે. બહુ સારું. મેં કીધું આ તો વ્યક્તિ તરફ જતું રહે છે આખું રાગ દ્વેષમાં, એટલે બહુ જ આપણે દોષમાં પડીએ. એમ સુધારમાં ના દેખાય ને પાછું અંદર જાય. બરોબર છે, આમાં આગળ વધો હવે. પછી દાદાને પ્રાર્થના કરી કે આ તો બુદ્ધિ તો કંઈ ખબર નથી પડતું ક્યાં જાય છે અને આ શું છે, મને અંદર કંઈ ખબર પડે તો સારું થાય. પછી એકદમ ક્લિક થયું કે ત્યાં તને કેમ ભોગવટો કેમ આવ્યો? તો કે ક્યારે આમ કહી દીધું એટલે આવ્યો. એટલે પછી ખબર પડી કે આ તો આવું છે, માનનું જ છે. તો માનની આપલે બહુ હોય ને. આવો વિઠ્ઠલભાઈ, આવો આવો આવો, જય સચ્ચિદાનંદ, ક્યારે આવી ગયા? એ માનની આપલે જ હોય સૂક્ષ્મ. અને જો ના બોલાયા હોય ને તો કે આને આપણી સામે જોતો નથી, હું આવી ગયો ત્યારે આપણે બોલે જય સચ્ચિદાનંદ, તમે આવી ગયા? હા આવી ગયા. આ તો બહુ ઉઘાડું માન. ત્યાંથી બધું આખો દાડો ચાલ્યા જ કરતું હોય, એવું તો બધે બહુ હોય. એ ભાઈ શબ્દથી શરૂ થતું હોય છે, મીઠું લાગી જાય. બધું જોવાનું બધું આખા દાડામાં, ને આપણે જે ફિલ્ડમાં હોય ને ત્યાં હોય જ બધી. એ 4 જણા માન આપતા હોય, 2-4 જણા આખું બોલતા હોય. તેની પર બહુ રીસ ચડે કે આના સંબંધમાં આ લોકો ગેટ આઉટ કરવા જોઈએ જ નહીં આપણા પ્રોગ્રામમાં. કે આ લોકો સારા છે, એ સરસ સેવા આપે છે. સેવા આપે છે કે માન આપે છે? એટલે એ બધું બહુ કોમ્પ્લિકેશન હોય. માન આપે મીઠા લાગે. અહીં જો અહીં અપમાન થાય ને તો આપણે કહીએ ને સિમંદર સિટી ચાલો ને, ત્યાંથી જવાની જરૂર છે, ત્યાં શું કામ થવાનું? અહીં આમ છે એટલે આપણને કે આ માણસ સિમંદર સિટીનું વાંકું કેમ કંઈ અપમાન થયું હોય. અને આમ તો ઘણા તો કે છે ચાલો ત્યાં જઈશું, ચાલો આપણે દેશમાં અમરેલી જઈએ, ત્યાં શું તો કે માન મળવાનું હોય. બોલો, માન મળવા માટે આટલું બધું ટ્રાવેલિંગ કરે ત્યાંથી ત્યાં સુધી. પેલી જલેબીનો મોહ હોય ને તો એવું ઢોકળું દોડે, 11 વાગ્યા બંધ થઈ જશે દુકાન. એવું આ માન માટે ઢોકળું દોડે કરે. એ અમુક લોકો પાસે જઈને બેસી જ જાય. ઓહો, આવો રામભાઈ, આવો આવો, એટલે બસ પછી ચાલ્યું, હાફ ને લે. એટલે આ બધું જોવાનું, મીઠું ક્યાં ક્યાં લાગે છે. માન કડવું લાગવું છે, કંટાળો આવવો છે, અને અપમાન હિતકારી લાગવું છે, બહુ આત્મા માટે હિતકારી છે. કેટલાક ધંધા એ બધા માન માટે કરતા હોય. કેટલાક લોકો પૈસા કમાવાની એ તો બાય પ્રોડક્શન માં, પણ મૂળ હેતુ માનનો હોય. આપણે વધ્યું ને બરોબર, બસ બહુ થઈ ગયું. ઘણા લોભની જ પડી હોય ને કેટલાકને માનની પડી હોય. એટલે આ બધું જોવાનું. માનને નક્કી કર્યું ને બધાએ, શુદ્ધાત્માના અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી.
નથી નક્કી કર્યું? હા, ભાવે કરીને તો 100% નક્કી છે. એ નક્કી તો રાખવાનું જ. પછી જ્યાં જ્યાં જોઈએ છે એ બધાને પર ભાગાકાર કરતા જવાનું. એમ કરતા કરતા બધો ભાગાકાર થશે એટલે આપણો પૂર્ણાવતી. પણ હજી કેટલી બધી વસ્તુ જોઈએ છે ને, એ સાયમલ્ટેનિયસ દેખાય છે બધી. દેખાય છે ને? હા, જાગૃતિ વધી. હા. અત્યાર સુધી એવું હતું કે ફાઇલ 2 ને લોભની ગાંઠ છે. હા, અત્યારે હવે ખબર પડે છે કે પગાર દેખાય છે. હા. એટલે અહીંયા નથી આવું કે નથી આવતું ને મને, એમાં પેલું 6,000 પેન્શન ને 22,000 પગાર, એ બધી ગણતરીઓ બહુ આવે છે. પછી આ ફાઇલ 3 નો જે પ્રશ્ન આવ્યો ને, તો એ હવે તો 2 વર્ષમાં સરસ સેટિંગ થઈ ગયું બધું. તો એ આમ કેમ કરશું, તેમ કેમ કરશું, આમ આ બુદ્ધિ એટલી બધી લબાડ છે ને, એને મોક્ષે જવા જ નથી દેવું એવી ખબર પડે. આપણે મૂર્ખ છીએ ને, બહુ જ મૂર્ખ. બુદ્ધિ તો લબાડ છે. આપણે એનું સાંભળીએ એટલે કેવા કહેવાય, આખો દાડો એનું સાંભળીને જ ચાલીએ. એટલું જ નહીં, બધાને એવું સંભળાવે કે હું કહું છું એમ જ કરો. હા, એ તો બહુ જ જો. અમારે તો કાલે વાત નીકળી બધા ભાઈઓની, મોટી મૂર્તિ લઈએ કે નાની? ભાઈ રહેવા દો, એમને પૂછી લેજો. મોટી લેવી છે પણ હવે એ ઘરના હોમ મિનિસ્ટર કે એ ફાઇનલ. જો હું કહું ને મોટી નથી લેવી, નાની લેવી છે, નાની નથી લેવી, ઝઘડો થઈ જાય અમારે કે છે. આમ ઘરના લોકો આપણાથી ગભરાતા હોય અને આપણે બાઈ સાહેબથી ગભરાતા હોય, બાઈ સાહેબ ઉંદરડીથી ગભરાતા હોય. હા, એક આવડું જીવડું જો બહારથી ઉડીને આવ્યું ને, આપણે શેનો રાગ આવે છે? ના જીવડું આવ્યું ઘરમાં. અને પેલા ધણી બિચારા દોડધામ કરે, આ બહાર મૂકી આવો કે શાને. હજી બધી સગવડો દેખાય કે આપણું જ્યાં સિમંદર સિટીનો ફ્લેટ છે ને, એમાંય પાછું જેવું તેવું ફર્નિચર નહીં. એમ ફર્નિચર પાછું આમ સરસ જ ગમે, આ તો સરસ જ ગમે, આ તો સરસ જ જોઈએ, એટલે એના માટે પાછા પૈસા જોઈએ. તમને ખર્ચા કરવા નથી એમ કરીને આપણે મોહ બધા પૂરા કરવા છે. પેલા એવો વઢવઢ કર્યા કરે એટલે બિચારો ખર્ચો કર્યા કરતો હોય, છતાંય ગભરા કરતા ને. લોભીઓ તો બહુ છૂકે છે, સર્ટિફાઈડ લોભીઓ થઈ ગયો ને. એટલું બધું મુશ્કેલી બીજા ખબર જ ના પડે બહાર કઈ રીતે નીકળવું આમાંથી. એક તો ડર, પાછું ઓર્ડર. કેવું કરું, શું ક્યાં જવું બિચારા. ધાર્યું જ આખી જિંદગી નહીં, હજી આ જ્ઞાનવિધિમાં આટલી બધી જ્ઞાનવિધિમાં આવીએ છીએ, આટલા બધા સત્સંગમાં આવીએ છીએ, બધી જગ્યાએ પોતાનું ધાર્યું કરાવીને જ જંપે છે. સામાયિકો કરે, પેલા આક્રમણો એટલા બધા કરી આવે ને પછી પ્રતિક્રમણો કર્યા કરે આખી રાત. અને પેલું આક્રમણ કર્યું હોય ને 5-5 રાત પ્રતિક્રમણ થાય ને તો શાંતિ નથી થતી. ભોગવટા. તો કોણ મળે શેર ને માથે 1.25 શેર તોડી નાખી એટલે. અને તમે કીધું તું શું કહે છે કીર્તિભાઈ, કઈ કહેવા માંગે છે? રહસ્ય. ચોથી આજ્ઞા છે ને બહુ પરેશાન કરે છે. શું કહ્યું? ચોથી આજ્ઞા? હા, ને સંભાવે નિકાલ કરવાનું થાય ને, એટલે સંભાવે તો નિકાલ થાય જ નહીં પહેલા તો, એટલે પછી પાછા પ્રતિક્રમણ કરવા પડે, એટલે એવું હલવામણી થઈ જાય ને. એટલે કોણ ઓફિસમાં એવું થતું હશે? નહીં, ઓફિસમાં નહીં. તો હમણાં થોડા દિવસ પહેલા મને કહેવાય તમારી જોડે ફાવતું નથી. કોણ વર્કરો બધા કે છે? નહીં, કોની વાત કરો છો? ચોખ્ખું બોલો. ફાઇલ નંબર 2 ની. ફાઇલ નંબર 2 એ શું કે છે? કૌશિકાની. હા, એ તો મેં કીધું તો પછી છૂટાછેડા લઈ લો ને. મેં કીધું ના ફાવતું જ હોય. હવે આયા છે કે નથી અત્યારે? આ બધાને હસાવવા માટે કે છે કે સાચું કે છે? માઇક આપો એટલે ખ્યાલ આવશે. સાચું કે છે? ખબર તો ભાઈ મને. તમને ખબર નથી? 2 દિવસ પહેલા એટલે જે કે સાચું જ હોય આપણે. ના, 2 દિવસ પહેલાની વાત છે.
સવારમાં જ થઈ ગયું હતું બધું ગડબડ. શું કે છે? શું થયું? બેબી પડી ગઈ? એની શું વાત હતી પણ મેં નથી ભાવતું એટલે મેં એક વાત કેવી હતી એ તો દીપકભાઈ મજાકમાં જ એ તો વાત છે. અને એ શું મજાક કરતા હતા? હું મજાક કરતા હતા. શું કહેતા છે? તમારા ઘર ફાવતું નથી એમ? ના એટલે તો તમારા વગર ફાવતું નથી એમ? તો તમારા વગર ફાવશે મને. બે જ ખાડા હોય ને, આ ખાડામાં પડે ખાતા આ ખાડા. એમને કહી દીધું થોડુંક તમારી સાથે મને બહુ ગમતું નથી. હા, અમુક પ્રકૃતિ હોય ને, અમુક ઇરિટેટ કરાયા કરે વાતે એટલે આપણને પછી ના ગમે. જઈએ ક્યાં નહીં? મજાકમાં હતું ભાઈ, વાત ખોટી. હા, સાચું નહીં માનવાનું બધું. એ પ્રશ્ન તો કઈ વાત સાચી માની ને કઈ ખોટી માની, આ તો બધી બાજુ ફસવા મળે. અમુક ડિસિઝન લેવામાં બહુ તકલીફ પડતી હોય. ડિસિઝન? હા. બુદ્ધિ ક્યાં છે? આપણી પાસે નથી. બને તો પેલો નિકાલ ના થાય ને સંભાવે. આપણે ડિસિઝન લઈએ તો પાછળથી ફાઇલ ઊભી થઈ જાય. એટલે આપણે એમ કે ડિસિઝન જ નહીં લેવો હવે. ડિસિઝન પછી કોણ લઈ આપે? ફાઇલ નંબર 2. તમારે શું ખાવું એ તો બરાબર, રસોડાનું તો એમણે લેવું જ પડે ને ડિસિઝન. રસોડાનો તો પ્રોબ્લેમ જ નથી કોઈ. તો એમનું ચાલતું જ હોય. આપણું કઈ ચાલે જ નહીં. હા, રસોડામાં તો આપણે સમજીએ કે ભાઈ રસોડાના કિંગ કહેવાય, ક્વીન કહેવાય, ક્વીન. તો પછી બીજી કઈ બાબતમાં? ઘણી વાર શું છે કે આ તમે માઇક પૂછવાનું પછી પરમિશન લઈને નહીં તો પછી જો ઘરે જઈને ફાઇલ ના ઊભી થાય. હા, આ બસ મને એ જ વિચાર આવતો તો ઘરે જઈને ફાઇલ ઊભી થઈ જાય મોટી. એમ કે જાહેરમાં શું ગોડા ગાઢો છે એમ પાછા આવો પાછો પ્રશ્ન ઘરે જઈને થશે હવે. તમારું કશી વાત નથી કરતા. હા, ગભરાશો નહીં. કૌશિકાની વાત ચાલે છે, આપણે ખુશ થવું. હા, એવી જ છે આ તો. આપણે તો બધો કચરો ખાલી કરવાનો, બધો જે હોય તે નિકાલ કરીને છૂટા. દરેકનો ભરેલો હોય ને માલ. નહીં, આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા ને. માલનું હવે રક્ષણ બક્ષણ નહીં કરવાનું, ખાલી ખુલ્લું કરી દેવાનું. હા, એવું જ છે. સાસુની વહુની સીડી હતી ને તો મને કે તમે કહી દો કે ટીવી પર બતાવો નહીં. મેં કીધું સાસુ વહુની મારે શું લેવા દે. કોને કહેવાનું તમારે? કોને દે? મેં કહ્યું સંજયભાઈ, ઉદયભાઈને. ઉદયભાઈને. એટલે મેં એકદમ શું આબરૂ જતી રહેવાની. ઓહો, તમારો પ્રોગ્રામ? નહીં, હા, એટલે અમારા અંદર ડિસ્કશન ચાલે એમ. ના ના, પણ તમારે વાળી સિરિયલ ને એમ? હા, એ રહી. તમારો ભાગ જે આવ્યો ને તમારી જોડે વાત થઈ એટલો જ ભાગ ને? બીજી બધીનું બતાવે તો આપણને વાંધો નથી. હવે આપણે કૌશિકાને બતાડે તો આપણને શું વાંધો છે? તમારી થોડી આ બધું ઓછી થઈ જાય. ના, ઓછી જ કરવા માટે બતાડવાની ને, લોકોને ખબર પડે ને કે આબરૂ રહી નથી. જે અહીં આબરૂ ના રહે ને એટલે મોક્ષ માટે આબરૂદાર કહેવાય. મોક્ષે જવાના વેલા અહીં આબરૂ વધે એટલે મોક્ષ માટે ઘટી જાય. સમાજમાં તો જરા કોઈ જગ્યાએ આગું પછું હોય તો ના ચાલે એવું એમ. તમારું ખરાબ ના દેખાવું જોઈએ સમાજમાં ક્યાંય, કોઈ જગ્યાએ. પણ આ ચેતવા જેવું છે બેનો. એમ તમારે પૂરતું નહીં, પણ આ તો જ્ઞાનવાળા આપણે જેને આગળ વધવું છે એની માટે બહુ જ જરૂરી છે. કારણ બધા ભાઈઓની ફરિયાદ હોય છે કે અમારે આ સંભાવે નિકાલ કરવા માટે એનું બધું ધાર્યું કરવું પડતું હોય છે. હવે અમે જ્ઞાનમાં રહીએ તો સંભાવે નિકાલ કરવા જઈએ છીએ ત્યારે એનું ધાર્યું થાય છે. જરા ઝઘડો કંઈક અમે વાંધો ઉઠાવીએ તો ઝઘડો ઊભો થાય, અથડામણ થઈ ગઈ તો જ્ઞાનમાં અમે ના રહ્યા કહેવાય. તમારે કરવું શું, જવું ક્યાં, એના કયા પ્રમાણે કરવું કે એના કયા પ્રમાણે ન કરવું, બહુ મોટો ઘણા વર્ષોથી પ્રશ્ન ચાલુ છે. હજી જવાબ નથી મળ્યો એ લોકોને. હે
ના મળશે નહીં, આ વિજ્ઞાન છે એટલે મળી જાય. વિતરાગતાથી જવાબ છે, બાકી મોહથી જવાબ નથી. આ તો મોહથી બધું ધાર્યું કરે છે, વિતરાગતાથી ધાર્યું કરતા નથી. એ સામાનું ધાર્યું મોહથી કરે છે. એને દુઃખ થશે ને બિચારી નામ ને મારી વાઈફ ને, એટલે એમ કરીને મોહથી ધાર્યું કરે છે પોતે. જો એક્ઝેક્ટ વિતરાગતાથી રાખે ને તો બધું બેઝ દીધું, એનું કલ્યાણ થાય અને પોતાનું કલ્યાણ થાય. એટલે એ બધું કેટલું ધાર્યું કરવું એમનું, કેટલું ધાર્યું ન કરવું એમનું, કયા વખતે કેવી રીતે રહેવું, એ બધું કળા છે દાદાની. અને એ ભાઈઓએ શીખવી જ પડશે મોડી વેલી, તો એમનું કલ્યાણ થશે ને પોતાનું. નહીં તો આખો જિંદગી આધીન રહીને, એ જ્ઞાનીને આધીન રહે ને તો વહેલો મોક્ષ થાય, પણ ખબર નહીં આ વાઈફને આધીન રહીને મોક્ષ તો ક્યાં જાય, સંસાર ગાઢો થાય. દીપકભાઈ, તમે કીધું હતું ને કે જ્ઞાનથી આપણે નિકાલ કરીએ, કે આપણો અહંકાર ડાઉન કરીએ તો આપણા માટે સારું છે, પણ પછી આપણે ક્યાં સુધી લિમિટ રાખવી કે આમાં બીજું શું થાય બીજું? એટલે આ ધ્યેયને જેટલું બાધક થતું હોય અથવા સામાન નુકસાન કરતું હોય એને ઝેર તો ન જ પીવા દેવાય ને. ઝેર પીતા તમે તમાચા મારીને કઢાઈ નાખવું પડે ને. આપણે કે છે એટલે આપણે તો આધીન જ ને વળી, એવું તો આધીન રહેવાતું હોય છે. ઘણું ખરું મોહથી બધું થતું હોય છે. એટલે આપણો મોહ જેમ જેમ ખલાસ થશે ને બધી ચાવીઓ જડશે મહીથી. એટલે આ તો ઉતાવળ નથી કરવાની, પણ આપણું એ બધી બહુ શક્તિ હોય ને એકદમ. તમે એકાદ વખત જો એમની ધારાથી વિરુદ્ધ કરો ને એટલે એટલું બધું સકંજામાં ઘાલી દે કે બીજી વખત તમે ઊંચા ના આવી શકો કે ભાઈ હવે એમને કયા પ્રમાણે કરીએ કે ના કરીએ. જો નહીં કરું તો પાછું ગયા વખતના જેવું તોફાન થશે તો સુનામી આખી આવે ઘરમાં. એટલે પછી થાય કે ના આ વખતે જવા દો, હવે જે થવું હોય તે થાય. દાદા ભગવાન માફી માગું છું, પણ હવે બોલો આ બધા ભાઈઓની આ ખરાબ હાલત થઈ ગઈ છે. ના જો કયા પ્રમાણે ના કરે તો મોટું તોફાન થાય, અને કયા પ્રમાણે ના કરે તો મોટું તોફાન થાય, અને કયા પ્રમાણે કરે તો એમનું મોહ વધ્યા કરે, બગડ્યા કરે આખું. બોલો હવે એક આટલું ધાર્યું કરવાનું છોડવાની તાકાત, તૈયારી નથી, તાકાત નથી આવતી. એક દાડો કાઢી તો જુઓ. શું આવડો મોટો કોઈ લાખો કમાતા હોય ધણીઓ, આવડી મોટી ઓફિસમાં 50 માણસોને બધું હેન્ડલ કરતા હોય ને છતાં એક આટલું એ ઘરમાં આટલું સજેશન મૂક્યું તો એવું તોફાન કરી નાખે, તાઇફો કરી નાખે, દાદાગીરીઓ કરી નાખે કે બિચારા હરફ બોલી ના શકે દરેક વખતે. આવડી નાની હોય ને 5 વર્ષથી તોય એ ક્વોલિટી, અને 70 વર્ષે એ જ ક્વોલિટી, ફેર જ નહીં થવા દેતા. હવે મોક્ષે જવું છે કે પછી આવું ને આવું તોફાન કરીને. મારે તો બધે જ બધા ભાઈઓની આ ફરિયાદ આવે છે. બોલ નથી પડ્યા એ લોકો નહીં કકડાટ છે કે આ બહેનો સાથે કઈ વાતાકૂટ થાય ને હો કરી નાખે અમારે. બોલો આ ક્યાં છે દાદા? ધાર્યું ઠોકીને કે ધાર્યું કરવાનું બંધ કરો, ધાર્યું કરવાનું બંધ કરો. અમે ખાસ ધાર્યું કરાવતા, આ તો હવે સત્સંગ માટે કહીએ છીએ, બીજું તો કહીશું. અમારે તો કઈ કરાવવું, ધાર્યું કરવું જ નથી ને કરાવવું નથી. હવે તો ઈચ્છા જ નથી, મોક્ષ સિવાય કાંઈ જોઈતું નથી કે. બસ આ બાવો જોયા જ કરું છું, બસ જોયા જ, બધું દેખાય છે. બસ હવે તો આમ શું દેખાય છે આપણું? અમુક જ દેખાય તે આપણને આપણા જ. આપણે કહે ને કે મોં પીળા ચશ્માથી ગમે તેટલું જુઓ ને તો ધોળું દેખાય જ નહીં તમને. અને એ જ મોટો રોગ છે. એમાં તો ઠોકીને વાત કરી. બોલો દરેક કેસેટમાં સ્ત્રી પ્રકૃતિની ખુલ્લી કરી છે, છતાંય આપણે કહે ને કે કોઈ આપણા તરફનો પુરુષાર્થ નથી કે લાવો આજથી એક વખત કહે ને કે ભાઈ આમ કરીએ તો એવો તાઇફો કરી નાખે તો પેલો બિચારો બોલે જ નહીં. અને તમારે જે ઠીક લાગે, હા આપણે બરોબર છે. અમારા ઘર ભાઈ મેમ સાહેબને પૂછી લેજો, એટલે અમારું બધું એ જે ફાઇનલ એ જ ફાઇનલ. ભાઈ હવે અમારે કશું બોલવું જ નથી. થાકી ગયા બોલીને, કશું ચાલતું જ નથી ને, વગર છુરીએ કપાઈ જાય બિચારા. શું કહે છે? એ દિવસે પછી છે ને મને કે આપણે દહીં મમરી ખાઈએ, તો હું દહીં લઈ આવ્યો કેન્ટીનમાંથી. તો પછી દહીં લઈને ઘરે ગયો તો મોડું ચડાવી દીધું. તો પછી મેં શું કર્યું, પછી મેં તો દહીંને કરવું છું તો હું પાછું કેન્ટીનમાં આપીને છાસની કૂપન લઈ લીધી.
પૂછ્યા આગળ ગયા એમાં લોચો. ના પછી દહીં મંગાવ્યું, પાછું લઈ ગયો, પછી મોઢું ચડાયેલું એટલે મેં કીધું હવે શું કહેવું, એને શું કહેવાય મમરી બનાવે, એટલે હું દહીં પાછું આપી આવ્યો કેન્ટીનમાં. અને છાસની કૂપન લઈ લીધી, દરરોજ છાસ પીવા ચાલે. મેં કીધું ના પણ તમે દહીં લેવા ગયા તો પૂછીને ગયા હતા? ના, એને જ મોકલ્યા હતા. ના એમણે તો દહીં મમરી સારી એટલું જ કહેલું, પણ આગળ થોડું કહેલું લઈ આવો. ના, દહીં લેવા કે લઈ આવો એટલે હું લેવા ગયો, નહીં તો હું કોઈ જવું જ નહીં પાછો. બોલો લાયા પછી મોઢું બગાડ્યું એટલે મને ગુસ્સો આવી ગયો. મેં કીધું ચલો હવે પાછું આપી આવો તારે. બોલો 25 માણસોને જોબ અપાવડાવે, જોબમાં રાખે ને કામ લે, આમ પૈસા મોઢું ચડાવી પછી આપણે શું કરવાના હતા? અરે એની પહેલાની વાત કરું છું. તો દહીં લેવા ગયા તે પહેલા તો આપણી બી ઈચ્છા હતી ચલો દહીં મમરી ખાઈએ એમ, તો પછી તો મૂળ જ નતો. આવું એક વાર ને આવું તો ઘણા ટાઈમ થતું હોય છે, પણ આજે તો ખબર નહીં મારી ખોપરી છેડ કે ભાઈ ચલો ભાઈ હવે તારે આપણે દહીં જ ખાવી. રોજ કેટલી વાર છટકતું હોય? મહિનામાં 5-6 વાર તો થઈ જાય. 5-6 વાર શું કે 500 વાર થઈ જાય કે છે? મોઢું ચડાવે ખરા, એવું સાચી વાત છે? શું કામ ચડી જાય મોઢું? હા તો મને જાણવા માટે, હું તો બીજું તો શું રહસ્ય તો કેવી રીતે ખબર પડે મને? ખબર પડે તો ઓળખાય ને પ્રકૃતિ. વાણી એવી નીકળે ને એટલે આપણો મૂડ જ ના રહે. ઓહો, તોડી નાખે એવી વાણી નીકળે. દહીં લેવા ગયા તેની પહેલા તોડી નાખ્યું કઈ? એટલે બીજી બાબતમાં? આ બાબત નહીં, ગમે તે બાબતમાં આપણે કંઈક કહીએ ને એટલે આપણને તોડી જ નાખે એમ, પછી આપણો મૂડ જ ના રહે. એટલે પછી ના પણ દહીં લેવા મોકલ્યા હતા, સાચી વાત છે. પછી એ દહીં લઈને આવ્યા એમાં શું થઈ ગયું હતું? જૂનું યાદ આવ્યું કે ખરેખર બન્યું હતું કશું? ના, પછી એ મૂડ જ ના રહ્યો એમ. ના પણ થયું શું? એટલે મૂડ કંઈક તોડી પાડ્યા એવું બન્યું શું એમ? એટલે એમ વાત કોમન વાત હોય ને તો એ આપણને ઉતારી પાડે, એટલે પછી મૂડ ના રહ્યો એટલે મેં કહ્યું મારે નથી ખાવી એમ. ના પણ કોમન વાત થઈ હતી, કશું થઈ હતી એમ? હા એટલે એ પહેલા થઈ હતી, પણ એમ કહ્યું દહીં લેવા ગયા અને લઈને આવ્યા એમાં શું થયું તે જાણવું છે. આ તો પરમ દિવસની વાત આજે યાદ આવી તમને? એવું બન્યું કે તાજી વાત હતી? તાજી વાત હશે કંઈક. એ દહીં મૂકે આમ પછાડી મૂકે કશું એવું નહીં, પણ એ હશે પછી કોક દાડો કહેજો. શું બધું બહુ ના કહેવાય ઘરમાં. તો આ મુશ્કેલી બધી એ ઉતારી પાડે ને તો ખુશ થવું, નહીં તો કોણ ઉતારી પાડે આપણને? એની ખોટ ખાઈને આપણને ઉતારી પાડતા હોય. હા ઉતરે એવા હોય છે કે જો મોઢું બગાડી નાખ્યું ને, ઉતર્યા તો નહીં જ ને છેવટે. મોઢું બગાડી નાખું, વાતાવરણ બગાડી નાખ્યું ને, બોલે એ ઉતારી પાડે છે ને આપણે બગાડી નાખીએ વાતાવરણ. કંઈ હરખું જ ને, કંઈ ફેર નહીં ને. એટલે આ બધો કચરો કાઢવાનો છે, આને જ આપણે કચરો કહીએ છીએ. કઈ બાબતમાં આપણને વાંકું પડી જાય છે ખબર જ નથી પડતી, ત્યાં જ્ઞાન વાપરવાનું છે. દહીંને લઈને આવ્યા એટલે આપણે ખુશીથી ચાલો સરસ લઈ આવ્યા, મમરી બનાવી નાખું છું હમણાં. અત્યારે દહીં લેવા ગયા ત્યારે જ મમરી ચાલુ કરી દેવી છે. દીપકભાઈ રોજનું હોય તો કેવી રીતે આપણે રીતે પ્રેમથી રહીએ કે વખાણ કરીએ? અરે મોક્ષે જવું જ નહીં, મોક્ષે જવું છે કે સંસાર વધારવો છે આપણે? વખાણ કરવાનું તો ટેવ જ ના હોય તો વખાણ ક્યાં હોય? આપણે દુઃખ ના આપો તો બહુ થઈ ગયો. પણ દુઃખ સામે એ બોલે એટલે પછી આપણે તો સંભાવે નિકાલ થાય નહીં જલ્દી. ના પણ આપણે કહીએ ને કે દુઃખ નથી આપો, એ કે છે ને એવું બોલે તો મગજ મારું પણ અટકી જાય. એમને તો કોઈ બોલે જ નહીં. પેલા જોરદાર તીર આવે એટલે સામે બીજું તીર પાછું સ્ટ્રોંગ જ હોય. લ્યો રિટર્ન વિથ થેન્ક્સ. એટલે આપણે પૂરું મને કે હવે તમારી જોડે ફાવતું નથી, તળિયું જડશે નહીં હમણાં. મને એવું કીધું ને તમારી જોડે ફાવશે નહીં એટલે હું બોલ્યો તો છૂટા છૂટા લઈ લો ને, એટલે પછી તો એ ચડી ગયું મોઢું. એને દહીં આવ્યા ને પછીની વાત છે. દહીં પહેલાની વાત છે. પછી હું દહીં લેવા ગયો. મને પહેલા કહેલું દહીં લઈ આવો એટલે હું દહીં લેવા તો જવું છે.
ઘર ઘર કી કહાની. આ તો સૌનું સુધારવાનું છે. આપણે આપણા મોહમાંથી બહાર નીકળવાનું, એ ભાઈઓ એમના માનમાંથી, અહંકારમાંથી બહાર નીકળવાનું. પુરુષને અહંકારની ગૂંચ હોય, બહેનોને મોહની ગૂંચ હોય. બધી સૌની ગૂંચો ખોલીશું ને તો મોક્ષ છે. બાકી એ એમની ગૂંચ ખોલી નાખે એટલે આપણું કઈ ઉકેલ ના આવે. આપણે આપણી ગૂંચો કાઢવી જ પડે. વિભુભાઈ જય શ્રી રામ. હમણાં છેલ્લે વાત થઈ હતી હું બાવા મંગલદાસની નિર્માણ બીસીડીમાં, એટલે એમાં એવું કહે છે કે બાવો જે છે એ આઈધર આત્મા તરફ હોય, શુદ્ધાત્મા તરફ, કાં તો મંગલદાસ સાથે તન્મયાકાર થઈ ગયું હોય, અને કે પ્રજ્ઞાશક્તિ આગળ કોઈ શબ્દ નથી. તો પછી આપણે આજે વાતચીતનો પ્રયોગ જે સેટ કરીએ તો એ કોના વચ્ચે છે કે કોણ ભાઈ બાવાને કોની સાથે વાત કરે છે? એટલે સંજ્ઞા રૂપે હોય છે આખું. પ્રજ્ઞાશક્તિ સાથે જ વાત થાય છે. એટલે આ શું શબ્દ આપણે લાવીએ છીએ કે આવું, પણ મૂળ એ દર્શન છે, આખું સમજ છે આખી, કે ભાઈ આ ભાગ જુદો છે, આ ભાગ હું છું. એટલે કે જ્યારે પ્રજ્ઞાશક્તિ લાઇટ જાગૃતિ ફેંકે છે, લાઇટ ફેંકે છે, તો એ વાતચીતમાં છે, સંજ્ઞા રૂપે કે દર્શન રૂપે વાતચીત થાય છે. એટલે આખું આ બુદ્ધિ સારું ખરાબ બધું બુદ્ધિ બતાડી શકે, પણ આ વિનાશી અવિનાશી આખું પ્રજ્ઞાનું વિભાજન શરૂ થાય છે. કે પ્રજ્ઞાશક્તિ કામ કરી છે કે ભાઈ આ ભાગ આખો જુદો છે અને હું આ છું. એટલે છે આ તો આપણે જે અમુક ઘણી બધી ભાષા કેવી છે, સમ્યક બુદ્ધિના લેવલે છે. મારો હિસાબ છે, કોઈનો દોષ જોવા નથી, કોઈને દુઃખ આપવું નથી, બધું બુદ્ધિનું છે. પણ કઈ સમ્યક બુદ્ધિ, આત્મા પક્ષી બુદ્ધિ. જ્યારે હું દુઃખ આપી રહ્યો છું અને હું નથી આપવું, એ હજુ બુદ્ધિ અને અહંકારના લેવલે છે. તો પાછો વળતો અહંકાર છે. જ્યારે મૂળ આત્મા તો દુઃખ આપી શકતો જ નથી, દુઃખ એને થતું નથી, એ અનુભવમાં વર્તે છે, ત્યારે પછી અહંકાર નથી ત્યાં. એટલે આ ઘણું ખરું આમ સમ્યક બુદ્ધિ અને સમ્યક દર્શન, રાઈટ બિલીફ, એ લેવલે વાત આખી ઉપર ચડ્યા કરતી હોય છે. વાતચીતમાં એવું કહે છે કે જાગૃતિ અને અહંકાર બાવા વચ્ચે વાતચીત થાય છે. એટલે જાગૃતિ એટલે પ્રજ્ઞા જ કહે છે કે તું શું કામ એમાં ભળે છે, તું આમાં આવી જા ને. એટલે બાવો સ્ટેજ ક્યાં સુધી છે કે હું ચંદુ છું ત્યાં સુધી એ બાવો સ્ટેજ કહેવાય. પછી જાગૃત આત્મા થાય છે. એટલે આમાં શું છે, પેલું અહંકાર પાછો વાળે છે, પછી જાગૃતિ થાય છે, પછી પ્રજ્ઞા જાગૃતિને ચેતવે છે કે તું આમાં ના ભળીશ, તું આમાં રહે. એટલે આગળના સ્ટેજમાં અહંકાર તો જુદો રાખે છે, પણ જાગૃત આત્માને જ પાછો મૂળ આત્મા જોડે અભેદ કરાવે છે પ્રજ્ઞાને. એટલે કે ભાઈ તો મંગળદાસ ખાય છે, તું શું કામ માથે લઉં છું. એટલે જેટલો ભાગ બાવાપણો હતો એ ભાગ છૂટે છે અને આત્માપણું વધતું જાય છે. એટલે હું એન્જિનિયર છું માનનારો ભાગ, હું એન્જિનિયર છું, બે ભાગ થયા ને. અસ્તિત્વ છે અને અસ્તિત્વ પાસે બિલીફ છે, તે બિલીફ ભાગને બાવો કહીએ છીએ આપણે. હવે આની બિલીફ બદલાય એટલે આ ઉગડી જાય છે બાવો ભાગ. તો આની બિલીફ બદલાવાનું કામ કોણ કરે છે, તો પ્રજ્ઞાશક્તિ. અથવા તો સંજોગ બદલાય તો એની બિલીફ બદલાય છે કે હવે ટ્રેન નથી એટલે હું પેસેન્જર રહ્યો નહીં. એટલે બિલીફ સંજોગને આધીન ઊભી થતી હતી, સંજોગ છૂટવાથી બિલીફ બદલાય છે. અથવા સંજોગ હોય છતાં પ્રજ્ઞાશક્તિ ચેતવે છે કે ભાઈ તું શું કામ પેસેન્જર માને છે, આ ટ્રેન પૂરતું જ આપણે પેસેન્જર, કાયમના તો આપણે આત્મા છીએ. એટલે એ જાગ્રત આત્માને જ આખો આત્મારૂપ બનાવી દે છે ઠેઠ સુધી. પ્રજ્ઞા વાતચીત કરે છે. એકચ્યુઅલી આપણે શબ્દ લાવીએ છીએ વાતચીત, પણ વાતચીત છે જ એમ, પણ સંજ્ઞા રૂપે છે કે આખો આજે આ શબ્દ હું બોલું, કોઈ માણસ શબ્દ સાંભળીને ગોઠવા જાય ને તો મેળ નહીં બેસે. એ દર્શન છે આખું. અને એ વિઝન છે કે ભાઈ આ કયો ભાગ પૂતગલનો છે, કયો ભાગ ચેતન છે, અને હું કઈ રીતે ચેતન છું, એ આખું વિઝ્યુલાઇઝ થયેલું છે. એટલે દર્શનથી છે આખું. એટલે એને આપણે શબ્દમાં મૂક્યો છે. આ શબ્દ જ્યારે થાય છે ને ત્યારે પછી ઉતરી જાય, પણ મૂળ દર્શનના આધારે આ શબ્દો છે. એટલે આપણે બધા જ્ઞાન લીધેલા છે, આત્મદ્રષ્ટિ થયેલા છે. એટલે આપણે આ શબ્દો
એ દ્રષ્ટિમાં ઉઘાડ કરી આપે છે કે હો આ ભાગ ઉદ્ગલનો જુદો અને આપણે ચેતન જુદા. એટલે શબ્દો એક સાધન છે, માધ્યમ તરીકે. ઉતરી જાય છે ત્યારે કોણ આવી જાય છે? એટલે આ શબ્દો બધું અહંકાર ને બુદ્ધિ જ વચ્ચે આવે છે. બુદ્ધિ હોય કારણ આપણે ગુજરાતી ભાષામાં બોલવું પડે ને. સાઉથ ઇન્ડિયનની જુદી ભાષા હોય તો કે આ ભાષા આવી એટલે બુદ્ધાર આવી ગયો. પણ આ બધો અહંકાર કેવો છે? એ ડિસ્ચાર્જ થતો ખાલી થતો અહંકાર છે. પણ આ બુદ્ધિ એ ખાલી થતી છે. પણ આ જેમ કે 99 સુધી બુદ્ધિના જ્ઞાન પેરેલલ જાય છે. 99 સુધીના અમુક કહે ને કે 95 થી 99 સુધીની વાતો બુદ્ધિ જ હોય છે. પણ એ દ્રષ્ટિ આત્માને લગાડે છે. જેમ હું અમૂર્ત શબ્દ બોલો તો શબ્દ બુદ્ધિપૂર્વકનો છે, ગુજરાતી ભાષાનો છે. પણ અમૂર્તની દ્રષ્ટિ, અમૂર્ત શબ્દથી જે દ્રષ્ટિ ઊભી થાય છે એ દ્રષ્ટિ મૂળ આત્માને અડાડે છે. એટલે એ આ અમુક શબ્દો છેલ્લા એટલે જ્ઞાનીના લેવલની ભાષા એ આત્માને અડાડે છે. એ શબ્દો જ્યારે અજ્ઞાનીના શબ્દો મારી માસી થાય તો કે એ અહંકાર અને બુદ્ધિને અને વ્યવહાર ઊભો કરે છે અને આ નિશ્ચય ઊભો કરે છે આખો. એટલે આ શબ્દો જ કહેવાય છે શબ્દો, પણ અને બુદ્ધિને અહંકાર મિશ્રિત હોય જ, પણ છેવટે પહોંચાડે છે દ્રષ્ટિ આત્મા તરફ. અને આની પાછળ પ્રજ્ઞાનું બળ છે. એટલે આમ જોવા જઈએ તો આખું વિજ્ઞાન દાદાનું જ વાક્ય છે કે અમારું આખું આ પ્રજ્ઞાથી જોયેલું આખું વિજ્ઞાન છે. અને પ્રજ્ઞા એટલે આખું અવિનાશી અને અવિનાશીનું ઠેઠ સુધી ભેદ પાડતા એ જાગૃતિ રહીને વાણી નીકળેલી સાખી, રિલેટિવ રિયલને ભેદ પાડતી વાણી નીકળેલી સાખી છે. બુદ્ધિનું જ લેવલ કહેવાય. શબ્દ આવે એટલે બુદ્ધિ થઈ જ ગઈ. પણ આ બુદ્ધિ કઈ તો 95 થી 99 સુધીની બુદ્ધિ કે જે મૂળ આત્મા તરફની હોય. પ્રજ્ઞાની જ્યાં પણ આવે છે જાગૃત આત્મા સાથે જ ડીલ કરે છે, અહંકાર બાવા સાથે એ લોકો ડીલિંગ એનું હોતું નથી. ના, એટલે અમુક સ્ટેજે બાવા સુધી છે, પછી જેમ જેમ આગળની સ્ટેજ આવે છે ને, કારણ જ્યાં સુધી પોતે મંગળદાસમાં ખોવાયેલો હતો એટલે ત્યારે પછી એને કે ભાઈ આ ખોટું છે, પસ્તાવો લે, ત્યારે અમુક બાવા સ્ટેજમાં છે. બાવામાં જ રહીને નાની બાવો થતો જાય છે, એટલે રાઈટ બિલીફ વાળો થતો જાય છે. એટલે એકચ્યુઅલી જોવા જાય ને તો જેટલો જ્ઞાની થઈ ગયો ને એટલા ભાગને સુધારવાની જરૂર જ નથી હોતી. જે અજ્ઞાની ભાગ રહ્યો છે એટલા ભાગને સુધારવો પડતો હોય છે. એટલે એ રોંગ બિલીફ વાળા ભાગને જ આપણે પકડીએ છીએ કે તું શું કામ માને મેં કર્યું, તું કરે છે કે સંજો કરે, તો કે આ સંજો કરે છે. એ જ્યારે એની રાઈટ બિલીફ થઈ ને ત્યારે આત્મા પડે અભેદ થયો એટલો. પછી હજુ આપણે જેમ કહે ને કે 300 ડિગ્રીનો અભેદ થયો, પણ 60 ડિગ્રી કચી છે ને એમાંથી એક એક ભાગ ઉપાડતા જઈએ છે. પ્રજ્ઞા એ અજ્ઞાન વાળા ભાગ સાથે ડીલ કરે છે કે જાગૃતિને કહે છે કે તું આમાં આવી? એટલે હું ને કહે છે, હું રોંગ બિલીફ વાળો હતો એટલે બાવો પદ આવ્યું એનો. એટલે આપણે બાવો, કારણ હું સીધો પકડાયો નથી એટલે કે ને ભાઈ બાવાને કીધું એટલે પછી બાવાપણું ગયું અને હું પછી જાગ્રત આત્મા વધતો જાય છે. એટલે હું ભાગ સાથે જ ડાયરેક્ટ છે. એટલે હું અને પ્રજ્ઞા જેવું છે. એટલે પછી એને અહંકાર કહેવાય છે. કેમ તો કે જ્યાં અહંકારના સ્ટેજમાં જ હતો ને એટલે બાવો કયો, અહંકાર કયો. પણ જ્ઞાની થાય છે ને ત્યારે અહંકાર રહેતો નથી, ત્યારે એને કહેવાની જરૂર નથી. જાગૃતિને તો કહેવાની જરૂર ના હોય ને. હા, જેટલો જાગૃતિ ભાગ થઈ ગયો છે ને એ ચોખ્ખો થયો છે. પણ જે અજાગૃતિ ભાગ છે એને કહે છે ભાઈ અજાગૃતિ કોની છે, તો કે હું અત્યારે અજાગ્રતપણે વર્તે છે, માટે એને ચેતવવો પડે છે. જ્યારે હું જાગૃત થઈ ગયો ત્યારે અભેદ થાય છે મૂળ તત્વ જોડે. પ્રજ્ઞા જ્યારે બાવાને ચેતવે છે કે છે એ શબ્દ નથી, એક એનું દર્શન છે, પછી બુદ્ધિ ને અહંકાર એને શબ્દોથી ગોઠવીને. હા, એટલે આપણે આ વાતો કરી શકીએ છીએ. રેકર્ડ જ બોલે છે. પછી રેકર્ડ તો કે પૂર્વ ભવે એ લેવલ સુધી દર્શન પહોંચેલું હોય ત્યાંથી આ પરમાણુ બનીને પછી આ શબ્દો બધા રેડી થઈ ગયા છે. પછી આજે શબ્દો દ્વારા નીકળે છે વાણી. પણ મૂળ શબ્દ એ રેકર્ડ રૂપે જ છે, પોતે બોલતો જ નથી. પણ એની પાછળ, એ શબ્દની પાછળ સમજણ અને જ્ઞાન પ્રજ્ઞા શક્તિનું કહેવાય. એ જ્ઞાન દર્શન નીકળી શકે નહીં, પણ જ્ઞાન દર્શનના આધારે રેકર્ડ હોય, રેકર્ડના આધારે સામે બહાર નીકળે અને તમે પછી ગ્રહણ કરો. તો તમને ગ્રહણ શબ્દો નથી થતા, શબ્દોથી જે દર્શન ઊભું થાય છે એ, અને દર્શનથી આગળ સંજ્ઞા છે કે તમને ગેડ બેઠી કે હા. હવે બુદ્ધિપૂર્વક પણ હોય સમજણ, પણ એને ગેડ ના બેસે કે હું કઈ રીતે જુદો છું. ત્યારે આ આખું સંજ્ઞા રૂપે પહોંચે છે અને પછી સમજી જાય છે કે આપણો આ ભાગ છે, આ ભાગ પારકો છે.